રાજકીય નકશા પર આજે એક નવો ઇતિહાસ લખાયો છે। 5 રાજ્યોના ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે જનતાનો મૂડ હવે બદલાઈ રહ્યો છે। બંગાળમાં પહેલી વાર કેસરીઓ લહેરાયો છે તો દક્ષિણમાં થલપતિ વિજયનો જાદુ ચાલ્યો છે। વિશ્લેષણ કરવું હોય તો સૌથી પહેલા પશ્ચિમ બંગાળની વાત કરીએ। મમતાના ગઢમાં ભાજપનો વિજય થયો છે। આ સૌથી મોટો ઉલટફેર પશ્ચિમ બંગાળમાં કે જ્યાં દાયકાઓ સુધી લેફ્ટ અને ત્યારબાદ મમતા બેનર્જીના શાસન પછી બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે। આ જીત દર્શાવે છે કે બંગાળમાં પરિવર્તનની લહેર અત્યંત પ્રબળ હતી અને ભાજપના સંગઠનાત્મક પ્રયાસો સફળ રહ્યા છે। આસામની વાત કરીએ તો આસામમાં ભાજપની શાનદાર હેટ્રિક થઈ છે। પૂર્વોત્તરના પ્રવેશદ્વાર ગણાતા આસામમાં ભાજપે સતત ત્રીજી વાર જીત મેળવી અને હેટ્રિક સર્જી છે। વિકાસ અને સુરક્ષાના મુદ્દાઓ અહીં મુખ્ય રહ્યા હોય તેવું જણાય છે। તમિલનાડુની વાત કરીએ તો અભિનેતા વિજયનો રાજકીય ઉદય થયો છે। દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું છે અને સુપરસ્ટાર વિજય પોતાની નવી પાર્ટી સાથે સીધા મુખ્યમંત્રી પદ સુધી પહોંચી ગયા છે। દ્રવિડિયન રાજનીતિના ગઢમાં આ એક અભિનેતાની એન્ટ્રીએ મોટા પક્ષોના મૂળિયા હલાવી દીધા છે। કેરળમાં લેફ્ટનો સફાયો થયો છે। કેરળમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે કોંગ્રેસ ગઠબંધન ફરી સત્તામાં આવ્યું। સૌથી મહત્વની વાત એ છે કે હાર સાથે હવે દેશમાં ક્યાંય પણ લેફ્ટ ડાબેરી સરકાર નથી। ભારતીય રાજનીતિના એક યુગનો અસ્ત થયો હોય તેવું આ પરિણામ કહી શકાય। આ પરિણામો માત્ર સત્તા પરિવર્તન નથી પરંતુ આગામી લોકસભા અને દેશની ભાવિ રાજનીતિની દિશા નક્કી કરનારા છે। ખાસ કરીને બંગાળમાં ભાજપનો પ્રવેશ અને તમિલનાડુમાં વિજયનો ઉદય એ નવા ભારતની રાજનીતિનો સંકેત છે।